Good morning. Jai Swaminarayan. Now today we will learn in English grammar lesson number 1, the simple present tense. The simple present tense. Everyone take out a grammar book, page number 3. The simple present tense means સાદો વર્તમાન કાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મીન્સ સાદો વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળના રૂપો છે કે મેં તમને આગળ પેલો કોષ્ટક બનાવીને શીખવાડ્યું હતું કે આઈ, યુ, હી, સી, ઇટ. આઈ સાથે એમ, યુ સાથે આર, હી, સી, ઇટ સાથે ઇઝ. એવી જ રીતના આઈનું બહુવચન વી, તો વી સાથે આર, યુનું યુ, તો યુ સાથે આર, અને હી, સી, ઇટનું બહુવચન ધે, તો ધે સાથે પણ આર આવે. એવી જ રીતના હેવ, હેઝના વર્તમાન કાળ. આઈ સાથે હેવ, યુ સાથે હેવ, અને હી, સી, ઇટ સાથે હેઝ. આ બસ સાઈડ બહુવચન આઈનું બહુવચન વી, યુનું બહુવચન યુ, અને હી, સી, ઇટનું બહુવચન ધે, તો એ બધાની સાથે હેવ આવે. ફક્ત હી, સી, ઇટ સાથે જ હેઝ આવે. એ તમારે યાદ રાખવાનું છે. હવે જોઈએ કે સાદા વર્તમાનકાળના રૂપો કેવી રીતના હતા. આઈ રાઇટ, યુ રાઇટ, અને હી, સી, ઇટ હોય તો રાઇટ્સ. વી રાઇટ, યુ રાઇટ, ને ધે રાઇટ. તમારે એટલું યાદ રાખવાનું કે પહેલો પુરુષ એક વચન આઈ રાઇટ, બીજો પુરુષ એક વચન યુ રાઇટ, અને ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઇટ રાઇટ્સ. અહીંયા પણ પહેલો પુરુષ બહુવચન, બીજો પુરુષ બહુવચન અને ત્રીજો પુરુષ બહુવચન, બધામાં રાઇટ જ આવે. પણ એટલું યાદ રાખવાનું કે પહેલો પુરુષ ત્રીજો પુરુષ એક વચન હોય, હી, સી, ઇટ અથવા કોઈ પણ નામ, ત્યારે જ એની પાછળ એસ કે યસ લગાડવામાં આવે. બીજે કશે એસ કે યસ લગાડવામાં આવતું નથી, એનો એ જ વર્ડ લગાવવામાં આવે. તમે આ રીડ કરવાનું. દરેક વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું છે. ત્રીજા પુરુષ એક વચનમાં જ ક્રિયાપદને અંતે એસ પ્રત્યય લાગે છે. ત્રીજા પુરુષ એક વચનમાં ક્રિયાપદને અંતે એસ એસ, એસ એચ, સી એચ, એક્સ કે ઓ આવેલા હોય તો ઈએસ પ્રત્યય લાગે. પાસ તો પાસીસ, વોશ વોશિસ, ટીચ ટીચીસ, સ્પીક સ્પીક્સીસ, ગો ગોઝ. એ જ રીતે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાયની જગ્યાએ આઈઈએસ પ્રત્યય લાગે. વાયને કાઢી નાખવાનો, એની જગ્યાએ આઈઈએસ પ્રત્યય લાગે. ટ્રાય તો ટ્રાઈસ, ફ્લાય ફ્લાઇઝ, ક્રાય ક્રાઇઝ. પણ ક્રિયાપદને અંદર સ્વર પ્લસ વાય આવેલો હોય તો એસ પ્રત્યય લાગે. પ્લેસ, બાઈસ, સેસ, આવી રીતના. એ તમારે બાય હાર્ટ કરી દેવાનું હોય. ઓકે, નાવ ટર્ન યોર પેજ. એક્સરસાઇઝ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ફ્રોમ ધ વર્બ given in the bracket. બ્રેકેટ્સમાં વર્બ્સ આપ્યા છે. વર્બ એટલે કે ક્રિયાપદ. ક્રિયાપદ આપ્યું છે, એનું તમારે ક્રિયાપદ એનું એ જ આવશે કે એસ કે યસ પ્રત્યય લાગે તે તમારે કહેવાનું છે. ઓકે.